નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5ના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધા મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વિરમગામ નગરપાલિકામાં 28 સભ્યો ભાજપના છે, જ્યારે 8 સભ્યો અપક્ષો છે, જેઓએ ભાજપને બહારથી ટેકો આપેલ છે। વિરમગામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 અને 5ના અપક્ષ સદસ્યો અને રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ બાબતે વોર્ડ નંબર 9 અને 5માં ઉદ્ભવેલી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 9 વોર્ડમાં પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરની સુવિધા પૂરી પાડવામાં આવે છે, ત્યારે વોર્ડ નંબર 4 અને 5ના ચૂંટાયેલા સદસ્ય અને રહીશો દ્વારા વોર્ડ નંબર 5 અને 9માં આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણીની નિયમિત રેલમછેલ જોવા મળે છે। પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, પીવાનું પાણી દૂષિત અને ગંદુ આવે છે, ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી, નિયમિત સાફ સફાઈ થતી નથી, ડોર ટુ ડોર કચરા ઉઘરાવવામાં આવતા નથી, ભૂગર્ભ ગટરનું પાણીના નિકાલ માટે બનાવેલ પમ્પિંગ સ્ટેશન બંધ હાલતમાં હોય, દૂષિત પાણી કબ્રસ્તાનની બાજુમાં આવેલ તળાવમાં છોડવામાં આવે છે, તે બંધ કરવામાં આવે સહિતના મુદ્દાઓને લઈ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર દ્વારા ઉદ્ભવેલી સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી। જસવંત ઠાકોર, વિરમગામ। કલેક્શન વાળો આવતો જ નથી ને, આવે તો ભરેલી ગાડી લઈને આવે, ખાલી કરવા જાય એટલે આટો મારી નીકળી જાય, એટલે એ ના ચાલે। ડોર ટુ ડોર વાળો આવે તો કચરો લોકો ઘરમાં રાખીને ડોર ટુ ડોર ગાડીમાં નાખે એવી અમે કહીશું કદાચ કે ભાઈ આવું બહાર કાઢો ના નાખો। પોલીસ સ્ટેશન થઈ અને રૈયાપુર વાળો જે રસ્તો ખરો ને આપણો અર્બન હેલ્થ સેન્ટર વાળો ત્યાંથી કાલ નીકળ્યો હતો, પુષ્કળ કચરો બે બાજુ હતો। આ છે પણ ડોર ટુ ડોર વાળા નહીં આવતા, એવું કાઢે છે। સાંજના ટાઈમે કદાચ એ બધું લઈ પણ લીધું હશે, નહીં લીધું હોય તો લઈ લેશે। ના બોલો બોલો, વાંધો નહીં, બોલો। હા બોલો બોલો, એમાં શું છે, બોલો, થોડી વાર બોલો, આગળ આવી જાઓ તમે, બોલવાનું જ માટે તો તમને બોલાયા બધાને રજૂઆત તો કરવી જ પડશે તમારે। आपके नगर पालिका में 3 बार मैं आके गई, यहाँ कोई सुनने तैयार नहीं। 2 साल से गटर खुला पड़ा है, ये दरवाजा है, ये गटर है, इतना गंदा पानी कि अब हम क्या बोले, इतने बीमार हो जा रहे। देखो कीड़े काट रहे तो ये ऐसे हाथों को दुखने आ जा रहे। आप कौन से विस्तार में रहते हैं? मदरसे के पास में रहते हैं। कन्या डेयरी की हमें पग बुकिंग बहार नहीं आई है ના, અમને રિક્ષા વાળા આવે છે મળવા માટે। રિક્ષા વાળા બંધ બોલને કરેંગે તૈયાર રાકા પડે તો મરી જઈએ। રિક્ષા વાળા કોઈ આવતા નથી, બિચારે દુકાન માં પડે पानी गोदाम में जाता था, गोदाम वाले ने बंद करने से पानी रास्ता ही नहीं जाने के लिए हमारे विनंती करिए તમે જીવડીસી વાળાને એવું કહો કે ભાઈ તમે પ્રોપર માણસો, કારણ કે પમ્પિંગ પાણી ચાલુ થયું હોય ત્યારે એ પમ્પિંગ ચાલુ કરે। આગળ બી રજૂઆત આવી હતી, પમ્પિંગ ચાલુ તો બધે જ રાખે છે એવડે। તો પોતે આઈને એકવાર જોઈ જો કેવી હાલત છે અમારી, પછી તમારે બોલવા દો, બરાબર। ધારો કે તમે 5 લાખ લીટર પાણી તમે સપ્લાય કરતા હોય, બરાબર, તો 5 લાખ લીટર પાણીનો એનો જે ફ્લો આવે છે એને રિકવર કરવા માટે એટલી તો મોટરો લગાવો। कचरा की एक भी डब्बा रखते हैं, कचरे भी मानस रस्ते में फेंकते हैं। એ કનેક્શન અને એ પમ્પિંગમાં કનેક્શનો હજુ રાખે, कचरे की एक पेटी भी तो હજુ રાખે છે। એટલી દિશા આવે ત્યારે એમણે જોઈ ગયા હજુ કોઈ કાર્યવાહી કરાવવાનું શું થોડું ઓછું રાખે। બીજા નંબરમાં હવે શું ચાલુ કર્યું છે, હવે સપ્લાય તમે ધીમો કરી નાખ્યો, તમે અહીં જોઈ લેજો। ચોમાસામાં તો અમે પાણી તમે બગાડ થતો હોય
કાલે વાત થઈ છે ને, એકાદ બોલવા દો લેડીઝો, બોલવા દો. તમે બોલે એટલે બોલવા દો થોડુંક હવે. લેડીઝો લઈને આવે છે ને, સાંભળજો સાહેબ, આજે જ અમે લોકો વોર્ડ નંબર 9 અને સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાયલેન્ટ થઈ જાઓ થોડીક વાર. ભૂગર્ભ ગટરની જે સમસ્યા છે ત્યાંની મશીન પર મૂક્યું હતું, પણ હજી પણ ઘણી બધી રજૂઆતો કરવાની હતી. તમારી સમક્ષ અમે લોકો આજે આવ્યા છીએ. રજૂઆતમાં ખાસ કરીને જે ગટરનો પ્રશ્ન છે, દૂષિત પાણી છે, પછી જે રોડ રસ્તાનો પ્રશ્ન છે, સ્વચ્છતા ત્યાં બરાબર થતી નથી, સફાઈ કામદાર આવતા નથી, રોડ કચરાનો વ્યાપક પ્રશ્ન છે, પમ્પિંગ સ્ટેશન આપણું નવું બનેલું છે અને ચાલુ કરવાની આખી વાત છે, બરાબર છે. ત્યાં જે પાછળ કબ્રસ્તાનના તળાવમાં પાણી છોડવામાં આવે છે, આવી જે પ્રશ્નો ત્યાં લોકલ જે જનહિતના અને દેશના સંવિધાનમાં મળેલા અધિકારો મુજબના જે નાગરિક તરીકેના જે રાઇટ્સ છે એને બાબતની રજૂઆત છે. અને અમે લોકો બધા યાસીનભાઈને બધા અમારા વિસ્તારના લોકો બધા આજે તમને નમ્ર અરજ કરવા આવ્યા છે કે તમે થોડું આ બાબતે ધ્યાન તો આપો છો, વધારે ધ્યાન આપો તો થોડું નાગરિકોને. જો પેલા તમે કીધું તળાવમાં પાણી એ છૂટતું નથી, સભ્યને બી ખબર છે. રૈયાપુરનું પાણી અલબદર સોસાયટીના પાછળની વાત છે. પાછળ છૂટે છે, મજબૂરીમાં છૂટે સાહેબ. અમે જાણીએ છીએ, બરાબર. એનો પરમેનન્ટ કાયમી નિકાલ બાકી અલબદરમાં અમારા કાઉન્સિલર હતા સરફરાજભાઈ કે ગયા હા છે સુપર સેકર મશીન તરત બીજા દિવસે આપણે મૂક્યું. એટલે કામગીરી આપણે ત્યાં ચાલુ છે. પ્રશ્નો છે તમારા અમને અમે વન બાય વન કરીએ છીએ. યાસીનભાઈને 15 દિવસ પહેલા આવ્યા હતા, બીજી સોસાયટીનો પ્રશ્ન હતો, તમારે સોલ્વ થઈ ગયું નહીં. એટલે નગરપાલિકા સતત પ્રયત્નો કરે છે. ભૂગર્ભ ગટરનો પ્રશ્ન આજનો નથી, વર્ષોથી બધા આપણે સમસ્યાના તમે ભોગ બનેલા છો. તબક્કાવાર એનું નિરાકરણ થશે. એટલે આપણે એમ ઈચ્છીએ કે આજે ના જે થઈ જાય તો એ નહીં થાય. એનું કારણ છે કે 20-21 ફૂટ ઊંડી પાઇપો છે, ઘણી બધી બ્રેક થઈ ગયેલી છે, નવી નાખવી પડે. અત્યારે તમે જોશો દશામાના મંદિર આગળ આપણે આખી રાતથી કામ ચાલુ છે. રાતથી કામ ચાલુ છે, સતત માણસોએ જાગી અને હવે કામ પૂરું થઈ ગયું. એટલે આવા જ્યાં પણ પ્રોબ્લેમ છે તે આપણે કરીએ જ છીએ કામ, અને સભ્યના ધ્યાનમાં પણ છે. સફાઈની જે પ્રશ્ન છે અમે જોડાઈ લઈશું. રોડ ઉપર કનેક્શન માટે વાહન ના હોય, કેટલા ટાઈમથી છે કો? અરે આ કેટલા ટાઈમથી તો અમે લોકો ખાડામાં જ રહી છે સાહેબ, રહીએ છીએ આવેદનપત્રમાં આપેલું છે, મુજબ આપણે આંદોલનનો પ્રોગ્રામ આપ્યો છે, બરાબર. કાગળ દો સાહેબ. આપણે આજે યાસીનભાઈ વાત કરીને આપણે અલબદલ એમાં જે ગંદકી છે, પાણીનો પ્રશ્ન છે, બરાબર, પછી રોડ રસ્તા ખરાબ છે, સફાઈ થતી નથી, બધા મુદ્દાઓને લઈને આપણે યાસીનભાઈને આપણે નગરપાલિકાના બધા ચૂંટાયેલા સદસ્યોને તમે બધા લોકો સાથે મળીને આપણે શાંતિથી ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરીશું. પુસ્તક થઈ ગયા બરાબર, અને આપણે રજૂઆત કરીશું, સાહેબને વિનંતી કરીશું કે આ અમારો પ્રશ્ન છે, આ પ્રશ્નમાં તમે જેટલું બને એટલું ઝડપથી નિરાકરણ લાવો, બરાબર છે. એના માટે આપણે આજે બધા ભેગા થયા છીએ. અને ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા આપી છે કે તાત્કાલિક નિરાકરણ કરશું. જો નહીં કરે તો આગળ આંદોલન કરશું. अलबदर सोसाइटी में पानी है, भर जाता, घरों में पानी भर जाता है, 3-3 दिन पानी जाने को जगह नहीं है, इतना गंदगी है, गटर खुले हैं, 2 साल से गटर का कोई काम नहीं हुआ. हमारे कुछ से बीमारे आ जा रहे, पीने का पानी नहीं है अच्छा. अगर ये साफ सफाई अगर नहीं हुई तो हम यहाँ आंदोलन करेंगे.
અને 5ના જુદા જુદા વિસ્તારો જે વિસ્તારમાં આવેલા છે એમાં ભઠ્ઠી પૂરા પણ આવી લગભગ 500 લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે. એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી, પીવાનું પાણી જે દૂષિત આવે છે, સાથે સાથે સફાઈનો અભાવ, ડોર ટુ ડોર સફાઈ થતી નથી, વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી, જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે, કાદવ કીચડ છે, અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે, પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે એને તળાવમાં છોડવામાં આવે છે, જેને લઈને આજુબાજુના રહીશોનો આજુબાજુ જીવનું જોખમ પેદા થયું છે. ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો, અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર 4 અને 5ના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને 30 દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું.